સબકોન્શિયસ માઇન્ડ 90% પાવર ધરાવે છે, જ્યારે 10% કોન્શિયસ માઇન્ડ પાવર ધરાવતો હોય છે. એવી જ રીતે જો ન્યુરોન્સને વ્યવસ્થિત રીતે કનેક્ટ કરવામાં આવે તો આપણા મગજનું પ્રોગ્રામિંગ પણ સારી રીતે થઈ શકે. માણસ કોઈ દી અમીર ગરીબ ના હોવો જોઈએ. માણસ એક માણસાઈથી મોટો હોવો જોઈએ. એટલે મુસીબત છે ને મગજમાં ના ચડવી જોઈએ અને સફળતા એ મગજમાં ના ચડવી જોઈએ. એટલે અમારે સ્થિર રહ્યા એટલે સંસ્કારી રહ્યા, અને સંસ્કારી રહ્યા એટલે ધીમે ધીમે જોડાતા ગયા લોકો. 5થી આજ 7,000 લોકો જોડાણા. 5-7 સપ્લાયર હતા, એને બદલે 3,000 સપ્લાયરો છે. કે જેનાથી વધારે ને વધારે ન્યુરોન્સ એક્ટિવ રહે, એકબીજા સાથે વાત કરે તો તમારું મગજ ડેવલપ થાય. એને કહેવાય ન્યુરોપ્લાસ્ટિસિટી. હવે આપણા બ્રેનને ભગવાને એવું બનાવ્યું છે કે જેને તમે ધારો ત્યારે મોલ્ડ કરી શકો. હવે પછી તમે આજથી રિઝોલ્યુશન કરીને જાઓ, નક્કી કરીને જાઓ કે હવે પછી હું મારી ફિઝિકલ ફિટનેસ અને મેન્ટલ ફિટનેસ, આ બંને ફિટનેસ ઉપર ધ્યાન રાખીશ. આપણા જીવનની એક્ટિવિટી એવી હોવી જોઈએ કે બધો જ એરિયા આપણો ડેવલપ થાય. તો આજ પછી તમારે પહેલો લેસન એ શીખવાનો છે, હું 1 મિનિટ નવરો નહીં બેસું. પૈસા મળે કે ન મળે,